નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્નો ભણ્યા હતા કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, એમાં આપણે 4 પ્રકારના સ્વરૂપો ભણ્યા હતા. એના પછીનો સવાલ આવે છે ભારતની વિદેશ વેપાર નીતિ. ભારતની વિદેશ વેપારની નીતિ यानी इंडियाज फॉरेन ट्रेड पॉलिसी इंग्लिशમાં કહેવાય. ભારતની વિદેશ વેપાર નીતિ, બરાબર. એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી. વિદ્યાર્થી મિત્રો, તો આ જે ભારતની વિદેશ વેપાર નીતિ છે, વિદેશ વેપાર નીતિમાં હંમેશા વારંવાર પડકારોનો આપણે આ નીતિને સામનો કરવો પડ્યો છે. યાની એ પોલિસી વારંવાર પડકારોનો સામનો કરે છે. એનો અર્થ એવો થયો છે કે નવા નવા પ્રશ્નો, પડકારોને નવા પ્રશ્નો, નવા સ્ટેજ, નવી કોમ્પિટિશન સામે આયા જ કરે છે. આવા પડકારોની અંદર પહેલો પડકાર છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. આ પહેલી. કેમ કે આંતરરાષ્ટ્રીય હરીફાઈની અંદર ભારતીય ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થઈ રહ્યું છે, એ ઉત્પાદન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાલતું નથી. પરિણામ સ્વરૂપે શું થાય છે? ભારતે એ પ્રકારની પોલિસી અપનાવી છે કે વિદેશની કંપનીઓ પણ ભારતમાં આવીને પોતાની વસ્તુનું વેચાણ કરી શકે છે. માનો જસ્ટ ફોર એક્ઝામ્પલ, ચાઇના કેટલી સસ્તી વસ્તુ ભારતમાં મોકલાવે છે. તો આવી વસ્તુઓ સામે આપણા દેશનું ઉત્પાદિત થતી જે વસ્તુઓ છે એ વેચાવી તો જોઈએ. અને પ્રશ્ન સૌથી એ આપણે નડી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો કે જે વિદેશી કંપનીઓ જેટલું સસ્તું વસ્તુનું ઉત્પાદન કરે છે, એટલી સસ્તી વસ્તુ આપણે ઉત્પાદિત કરી શકતા નથી. માટે વિદેશી વસ્તુઓ સામે ભારતના જે ઘરેલુ ઉદ્યોગો છે, ભારતના છે, એની સામે રક્ષણની નીતિ છે. નંબર 2, ઘરેલુ ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું. ઘરેલુ ઉદ્યોગોમાં જે ઉત્પાદન થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, એનાથી અનેક ઘણું ઉત્પાદનમાં વધારો થાય એવી પોલિસી અમલમાં મૂકી. તથા આયાત અવેજીકરણ. આયાત અવેજીકરણ એટલે શું? વિદેશથી વસ્તુની આયાત કરવાના બદલે તેવી જ વસ્તુનું ઉત્પાદન ભારતમાં જ કરવું, અને આયાત અવેજીકરણ કહેવાય. ખ્યાલ આવ્યો નહીં? વિદેશથી વસ્તુ આયાત કરવાના બદલે તેવી જ વસ્તુ ભારતમાં ઉત્પાદિત કરવાની નીતિ. અને આ વસ્તુનું ભારતમાં ઉત્પાદન કરવા માટે, એટલે કે દેશમાં ઉત્પાદન કરવા માટે જરૂર પડે તો વિદેશથી ટેકનોલોજીની આયાત કરવાની વાત છે. અને આ આયાતોનું પ્રમાણ નક્કી કરવું. નંબર 3, વિદેશી ઊંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજ વસ્તુની આયાતો પર અંકુશ રાખવો કે નહીં. વિદેશી, કારણ કે વસ્તુ પ્રોબ્લેમ એ છે, વિદેશી આપણે આયાત વસ્તુ કરીએ તો આપણી પાસે રહેલું વિદેશી ઊંડિયામણ એ ખાલી થઈ જાય. તો દેશમાં બિનજરૂર જે વસ્તુની આયાતો થઈ રહી છે, એ આયાતો ઘટાડવી કે કેમ, અથવા એ બંધ કરવી કે કેમ, કે પછી ચાલુ રાખવી કે કેમ, એના વિશેની પોલિસી નક્કી કરવી. વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક વસ્તુ છે, જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુ ના આયાત કરવી જોઈએ. આપણે પણ આ બાબતની દેશની પોલિસીની વાત નથી વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં પણ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે કે જેની જરૂરિયાત નથી એ વસ્તુનો વપરાશ ન કરવો જોઈએ અથવા ડિમાન્ડ ન કરવી જોઈએ. કેમ કે જો એવી વસ્તુની માંગ વધારવામાં આવશે તો આપણે વસ્તુનું કોઈ વેલ્યુ સમજશું નહીં અને એ વસ્તુ ખોટી વપરાશે. દાખલા તરીકે પાણી. આપણી પાસે પાણી પુષ્કળ પ્રમાણમાં છે,
આપણે પાણીનું કોઈ વેલ્યુ રાખીએ છીએ? સતત વેસ્ટ કરીએ છીએ. નંબર 4, આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન. આયાતો, આવશ્યક આયાતો એટલે શું? આ એવી આયાતો છે વિદ્યાર્થી મિત્રો કે જેની આયાત કર્યા સિવાય દેશમાં અમુક વસ્તુઓ અમલમાં આવી શકતી નથી, યાની એના સિવાય ચાલે એમ નથી. એવી વસ્તુની આયાતો કરવા માટે વિદેશી ઊંડિયામણની જરૂરિયાત પડે. અને વિદેશી ઊંડિયામણ ત્યારે જ આવે વિદ્યાર્થી મિત્રો જ્યારે દેશમાં નિકાસોનું પ્રમાણ વધે, વસ્તુની નિકાસો. તો આ જે વસ્તુઓ છે, જે નિકાસ થઈ શકે એવી વસ્તુઓ છે, એવી વસ્તુનું વધારે ઉત્પાદન કરી અને નિકાસો કર વધારે, જેથી વિદેશી ઊંડિયામણ શક્ય તેટલું દેશમાં આવે. નંબર 5, ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. એની ક્વોલિટીની બાબતમાં ભારતીય વસ્તુ વિદેશી વસ્તુઓ સામે ચાલતી નથી. મેં આગળ વાત કરી હતી. તો આ વિદેશી નીતિ માટે સૌથી ડેન્જર અને પડકારજનક આ સવાલ હતો કે ભારતીય વસ્તુને વિદેશી હરીફીમાં કેવી રીતે ઊભી રાખવી અથવા ટકાવી રાખવી. એના માટે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સાચવવું જોઈએ. તો આ પડકારની માટેની પોલિસી નક્કી કરવી અને વસ્તુનું ઉત્પાદન કરવું. વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટો પ્રશ્ન આપણને સતાવી રહ્યો છે. કેમ કે ભારતમાં એ વસ્તુનું ભારતમાં જ ઉત્પાદન થતું હોવા છતાં એ વસ્તુ આપણે વિદેશથી આયાત કરીએ ને અને ખરીદીએ ને તો સસ્તી પડે. વિચાર કરો કેમ આવું. એના આ પડકાર છે, એ પડકારને પહોંચી વળવાનું છે. નંબર 6, વિદેશ વેપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો સવાલ છે. કારણ કે ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશ માટે રોજગારી કેવી રીતે વધુને વધુ ઉત્પન્ન કરવી એ સૌથી મોટો પડકાર છે. કારણ કે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરીશું તો જ એમાં રોજગારી ઉત્પન્ન થશે. કારણ કે આવા ઉદ્યોગો એ મોટા ભાગે શ્રમ પ્રધાન હોય છે, જેની અંદર શ્રમનો વધારે ઉપયોગ થાય છે. જ્યારે વિદેશ વેપારમાં શું હોય છે, મોટા ઉદ્યોગો અને મધ્યમ પાયાના ઉદ્યોગોનું ડેવલપ કરવામાં આવે છે, જેની અંદર મોટા ભાગે જે ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ છે એ મૂડી પ્રધાન હોય છે, યાની શ્રમ કરતા સાધનોનો વધારે ઉપયોગ થાય છે. પરિણામ સ્વરૂપે આ પોલિસી પણ નક્કી કરવાની છે કે નાના અને ગૃહ ઉદ્યોગોનો ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન, જેથી કરીને રોજગારીનો જે પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે, એ પ્રશ્ન જળવાઈ રહે. અને નંબર 7, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઊંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં બિલકુલ જુદી હોય છે. બહુ જ અગત્યનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આવી ગયું છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય અને વિદેશ વેપાર. કારણ કે આંતરિક વેપાર કરતાં વિદેશ વેપારનું જે એન્વાયરમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો બિલકુલ અલગ પ્રકારનું હોય છે. લોકો, સંસ્કૃતિ, નાણું, વસ્તુ, ક્વોલિટી, ક્વોન્ટિટી, આ બધું જ બહુ મોટી આંતરરાષ્ટ્રીયની સમસ્યાઓ હોય છે. તેથી આ સમસ્યાઓ શક્ય બને તેટલી હળવી બનાવવી, એના માટેની પોલિસી નક્કી કરવી આ પણ છે. કારણ કે વિદેશી છે ને આંતરિક વેપાર છે ને, આંતરિક વેપારનું કદ બહુ નાનું હોય, પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે ને એ બહુ મોટું કદ ધરાવતો હોય છે. માટે આંતરરાષ્ટ્રીય વેપાર માટેની જે પરિસ્થિતિઓ છે, વાતાવરણ છે, એ વાતાવરણ સામે આપણે તૈયારી કરવાની છે, જેથી કરીને આપણી વિદેશ વેપાર નીતિની અંદર વેપાર કરવાનું આપણને બહુ મુશ્કેલ પડે નહીં અને સરળતાથી આપણે આપણી વસ્તુઓની વિશ્વ બજારમાં આપણે વસ્તુ વેચી શકીએ અને વિશ્વ વેપારની અંદર આપણો ફાળો
વધે એના માટેના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. એના માટેની પોલિસી પણ વારંવાર બદલીને નવી ઘડવામાં આવે છે. પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વેપાર નીતિ રજૂ થતી રહી છે અને તેમાં સમયાંતરે પરિવર્તનો પણ થતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, કેમ કે સમય, સંજોગો અને પરિસ્થિતિને આધીન આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશ વેપારની અંદર વેપારના જે નિયમો છે એ નિયમો, વસ્તુ, એની ક્વોલિટી, વસ્તુની ક્વોન્ટિટી બધા જ પ્રમાણમાં ફેરફારો થતા તમને જોવા મળે છે. માટે સમય સાથે એની વિદેશ વેપારની નીતિ પણ આપણે શું કરવી પડે? ફેરફાર કરવી પડે છે અને પાછી નવી નીતિ અમલમાં મૂકવી પડે છે. નવી નીતિ સામે પણ અનેક પ્રકારના પડકારો આવે છે. ફરી એ પડકારોને ઝીલીને પાછો ફરી નવી નીતિ બનાવવાની, ફરી નવી નીતિ સામે પડકારો આવવાના, ફરી એ પડકારોને ઝીલવાના, એમ સતત વિદેશ વેપારમાં પડકારોનો સામનો કરવો પડે છે. છતાં પણ ભારત અત્યારે વર્તમાન સમયની વાત કરું તો સૌથી ઝડપથી ડેવલપ પામતું અર્થતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, બહુ એક ગર્વ લેવાની બાબત છે. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો દેશના વિકાસમાં સરસ ફાળો આપીએ, એના માટેની સતત મહેનત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો સવાલ હતો ભારતની વિદેશ વેપાર નીતિ. એની અંદર આપણે પડકારો જોયા, એમાં કયા કયા પડકારો કેવી રીતના હતા. એમાં 7 પડકારો અને નીતિ આપણે ભણ્યા. આ 7 પડકારો તમારે ઘરે બેસીને તૈયાર કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, કાયમી હું તમારી પાસે અપેક્ષા રાખું છું કે તમે ઘરે બેસીને આ પ્રશ્નો તૈયાર કરતા હશો અને કરો પણ છો, એવી અપેક્ષા સાથે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. આભાર.